જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। શિવ પાર્વતી મહાયજ્ઞ અને શિવ પાર્વતી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહા ઉત્સવના પાવન પવિત્ર દિવસે દ્વારકાના પ્રધાન આચાર્ય અશ્વિનભાઈ પુરોહિત ગુરુ દ્વારા યજ્ઞ નારાયણનો વિશેષ મહિમા। યજ્ઞ એ શુદ્ધિકરણની પ્રક્રિયા છે। વેદોમાં કહ્યું છે કે યજ્ઞો નારાયણો સાક્ષાત। યજ્ઞ એ ભગવાન નારાયણનું જ એક સ્વરૂપ છે, જેને આપણે યજ્ઞ નારાયણ તરીકે વંદીએ છીએ, પ્રાર્થીએ છીએ। યજ્ઞ દ્વારા પાંચે મહાભૂતોની શુદ્ધિ થાય છે। જેમ કે યજ્ઞ એ જે ભૂમિની અંદર નિર્માણ પામેલો છે, એના દ્વારા પૃથ્વી તત્વની શુદ્ધિ થાય છે। ત્યારબાદ યજ્ઞ નારાયણમાં અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે એટલે તેજ તત્વની શુદ્ધિ થાય છે। આ યજ્ઞમાં વેદના ઋચાઓનું ગાન કરવામાં આવે, સ્વાહાકાર કરવામાં આવે એટલે શબ્દ બ્રહ્મ આકાશ તત્વની શુદ્ધિ થાય। આ યજ્ઞના ધુવાડાઓ બને એ ગગન મંડળમાં જાય અને એનાથી વાદળ બને અને એ વાદળ દ્વારા વરસાદ થાય તો જલ તત્વની શુદ્ધિ થાય। તો યજ્ઞથી કરી અને પાંચે તત્વો શુદ્ધ બને છે। આપણું આ શરીર પણ આ જ પાંચ તત્વોનું બનેલું છે। યજ્ઞની આરાધના કર્યાથી આપણા શરીરની શુદ્ધિ થાય છે, મનની શુદ્ધિ થાય છે અને સમગ્ર વાતાવરણની શુદ્ધિ થાય છે। માટે કહ્યું છે કે યજ્ઞો નારાયણો સાક્ષાત। યજ્ઞ એ સાક્ષાત ભગવાન નારાયણનું સ્વરૂપ છે। આ યજ્ઞ નારાયણમાં જે કોઈ આહુતિ આપવામાં આવે એ આહુતિઓ સૂર્યમંડળમાં જાય। સૂર્યમંડળમાં ગયા પછી આપણે જે મંત્ર બોલીએ, ગણાનંત્વા ગણપતિ ગું હવા મહે ઓમ ગમ ગણપતયે સ્વાહા, તો એ ગણપતિ મહારાજનું નામ અને એડ્રેસ થયા અને એ નામ અને એડ્રેસ જ્યારે સૂર્યમંડળમાં પહોંચે ત્યારે એ ટપાલ સૂર્યમંડળ ગણપતિ મહારાજને પહોંચાડે છે। એટલે કે યજ્ઞ નારાયણ એ પ્રત્યક્ષ દેવ છે અને એનામાં જે કરવામાં આવે, જે આહુતિ આપવામાં આવે એ પ્રત્યક્ષ રૂપે તે દેવતાઓને પ્રાપ્ત કરાવે છે। જે માત્ર શરત એટલી છે કે મન શુદ્ધિ હોવી જોઈએ, સાધન શુદ્ધિ હોવી જોઈએ, અમારી મંત્ર શુદ્ધિ હોવી જોઈએ। આ બધું જ જો શુદ્ધ બને તો યજ્ઞ નારાયણ એ ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરાવે છે। આ યજ્ઞ નારાયણના ચરણોમાં કોટિસહ વંદન।